યસ, તો આપણે છેલ્લે ક્રમચય સંચયમાં બે પ્રમેયો જોયા હતા કે મને એન ભિન્ન વસ્તુઓ આપેલી હોય તો તેમાંથી આર વસ્તુઓ એકી સાથે લઈ પુનરાવર્તન વગર મળતા ક્રમચયોની કુલ સંખ્યા થશે NPR, અને NPRનું સૂત્ર મળે છે આપણને n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ. અને બીજો પ્રમેય એ જોયો હતો કે n ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુઓ એકી સાથે લઈ અને પુનરાવર્તન સહિતની ગોઠવણી કરીએ તો મળતા ક્રમચયોની કુલ સંખ્યા થશે n⁻r. હવે અહીંથી આગળ જોઈએ આપણે, અને આ બંને પ્રમેયમાં જોવા જઈએ તો ફરક એટલો હતો કે પુનરાવર્તન સિવાયની ગોઠવણીના કુલ પ્રકારો, એટલે કે પુનરાવર્તન વગર મળતા કુલ ક્રમચયો અને પુનરાવર્તન સહિત મળતા કુલ ક્રમચયો. હવે બંને પ્રમેયમાં n વસ્તુઓ ભિન્ન હતી. હવે આ વસ્તુઓ જે n વસ્તુઓ આપેલી છે એના ઉપર એક શરત લઈએ અને એક બીજું પ્રમેય આવે છે, પણ એની પહેલાં એ પ્રમેય આપીએ પહેલાં એને આપણે એક એક્ઝામ્પલથી જરા સમજીએ. આપણે આ શબ્દના ક્રમચયોની ચર્ચા કરી હતી, પિંક, PINK, પિંક. પિંક શબ્દના અક્ષરોથી બનતા, એટલે કે મને P, I, N અને K આ રીતના 4 વસ્તુઓ આપેલી હતી, 4 અક્ષરો આપેલા હતા, અને ચારે ચાર કેવા હતા? 4 હતા અને ભિન્ન હતા. અને આના મેં ક્રમચયો શોધ્યા હતા, તો 4 ભિન્ન હતા અને આના કુલ ક્રમચયો કેટલા હતા? ક્રમચયોની સંખ્યા કેટલી થતી હતી? તો કે 4P4, ચારે ચાર એકી સાથે લઈને, એટલે કે 24 થતી હતી. પરંતુ ધારો કે હવે મને આ શબ્દ આપી દે છે, B, O અને K. બુક, બુક શબ્દના અક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા, આની મારે ચર્ચા કરવી છે. ચલો પહેલાં શબ્દ જ લખીએ, બુક. બુક શબ્દના અક્ષરોથી બનતા કુલ ક્રમચયોની સંખ્યા કેટલી થાય? આ આપણે ચર્ચા કરવી છે. તો બુક શબ્દમાં કયા કયા અક્ષરો આવે છે? B, O અને K. આ અક્ષરો આવે છે, રાઈટ? તો હવે આ O અને O બંને એક જ O છે. તો હવે થોડી વાર માટે એને હું O1 અને O2 એમ નામ આપી દો, અલગ પાડવા માટે, O1 અને O2. હવે આ અક્ષરોથી જો હું ક્રમચયો બનાવું, અને ચલો આપણે પહેલાં લખીએ કેટલા ક્રમચયો બની શકે છે. તો ધારો કે B પહેલા સ્થાને છે, ત્યારે O1, O2, K. B, O1, K, O2. B, હવે O2 પહેલા સ્થાને આવી જાય, તો O2, O1, K. B, O2, K, O1. B, હવે K પહેલા સ્થાને હોય ત્યારે O1, O2. B, K, O2, O1. તો આ મને 1, 2, 3, 4, 5 અને 6 ક્રમચયો મળ્યા. હવે હું K ને પહેલા સ્થાને રાખું છું, તો K, O1, O2, B. K, O1, B, O2. K, O2, B, O2, O1, B. K, O2, B, O1. K, B, O1, O2. K, B, O2, O1. આ બીજા 6 મળ્યા. હવે હું O1 ને પહેલા સ્થાને રાખું, તો O1, O2, K, B. O1, O2, B, K. O1, B, O2, K. O1, B, K, O2. O1, K,
BO2 O1 K B O2 B. હવે આપણે O2 ને પહેલા સ્થાને રાખીએ, O2 ને પહેલા સ્થાને રાખીએ તો O2 O1 KB O2 O1 BK O2 B O1 K O2 B KO1 O2 K O1 B O2 K BO1. તો આ 6 આ 6 આ 6 અને આ 6 એટલે આ કુલ મળ્યા મને 6, આ પણ મળ્યા 6, આ પણ મળ્યા 6 અને આ પણ મળ્યા 6. તો આટલા ક્રમચયો થયા 24 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 બરાબર 24. તો અહીંયા પણ આપણને 24 મળતા હતા, અહીંયા પણ આપણને આ 24 મળ્યા છે, પણ ખરેખર શું આ 24 જવાબ સાચો છે? અહીંયા આપણે ચર્ચા કરી હતી ને આ બરાબર છે. હવે અહીંયા તફાવત શું છે? PINKમાં 4 અક્ષરો ભિન્ન હતા, જ્યારે અહીંયા BOOKમાં આ 2 અક્ષરો O અને O સરખા છે, પણ ક્રમચયો બનાવવા માટે આપણે એને નંબર આપ્યો હતો O1 અને O2. હવે ધારો કે થોડી વાર માટે હવે હું આ O1 અને O2 કાઢી નાખું, O1 અને O2 કાઢી નાખું છું, તો હવે શું થાય છે? આ O1 આ 1 2 નીકળી ગયા, જ્યાં જ્યાં 1 અને 2 આપણે યુઝ કર્યા છે નીકળી ગયા. ચલો, એટલે આમ કંઈક ક્રમચયો થઈ ગયા. તો હવે જુઓ જોઈએ, હવે આમાંથી કયા ક્રમચયો સરખા થઈ જાય છે? જેમ કે BOOK અને BOOK, તો આ બંને તો સરખા થઈ ગયા. જુઓ, આ બંને સરખા થઈ ગયા, કારણ કે અહીંયા શું હતું? O1 O2 અને આ O2 O1. તો આ O1 O2 હતા અને આ O2 O1 થઈ ગયા. પણ જો એને તમે આ કાઢી નાખો છો તો બંને સરખી જ ગોઠવણી આપે છે. એટલે આ O1 O2 અને O2 O1 આ બંને ગોઠવણી શું થઈ? સમાન જ થઈ. આ બંને ગોઠવણી સરખી જ છે. તો જ્યાં જ્યાં સરખા સ્થાને, દાખલા તરીકે અહીંયા બીજામાં વિચારો તમે, તો બીજા ક્રમચયમાં O બીજા અને ચોથા સ્થાને આવે છે, તો એવું જ અહીંયા બીજા અને ચોથા સ્થાને આવે છે. તો આ O1 O2 હતા અને આ O2 O1 હતા, તો આ બંને ગોઠવણી પણ કેવી મળી મને? સમાન મળી, સરખી જ થઈ. અને આ બંને ગોઠવણી પણ એવી રીતના શું થઈ? સરખી જ થઈ. તો વાસ્તવમાં જોવા જઈએ તો 6 નહીં, આ બંને એક જ છે, આ બંને એક જ છે અને આ બંને એક જ છે, એટલે વાસ્તવમાં મને 3 ગોઠવણી જ મળી. એટલે કે 3 અલગ અલગ ક્રમચયો જ મળ્યા. તો આ 6 નથી મળતા, પણ ખરેખર વાસ્તવમાં મને કેટલા? 3 જ મળે છે. પણ 3 એટલે શું? 6/2, રાઈટ? એટલે આ મને કુલ મળ્યા વાસ્તવમાં 3 જ મળ્યા. ક્લિયર? 6ના અડધા થઈ ગયા. એ અડધા એટલા માટે થઈ ગયા છે, આ 2 એટલા માટે આવે છે કારણ કે આ જે O1 અને O2 પહેલાં તમે એને 2 અલગ અલગ કરી અને એને ગોઠવા હતા, પણ આ O1 અને O2ની 2 સ્થાન પરની ગોઠવણી કેટલી રીતના આપી શકું? આ 2 વસ્તુઓ છે, અત્યારે થોડી વાર માટે ભિન્ન સમજીએ. તો 2 ભિન્ન વસ્તુઓની 2 સ્થાન પરની ગોઠવણી કેટલી રીતના આપી શકાય? તો કે 2p2, એટલે કે 2 ફેક્ટોરિયલ, રાઈટ? 2 ફેક્ટોરિયલ એટલે કે 2 રીતે આપી શકો. પણ એ બંને ગોઠવણીઓ જુદી જુદી, જેમ કે O1 O2 અને O2 O1 આ બંને સરખી જ છે, એટલે કુલ જેટલી ગોઠવણી હતી એમાંથી ભાગ્યા 2, દરેક 2 મને એક જ આપશે. એટલે 6 છે તો એમાં પહેલા 2 એક જ, બીજા 2 1, ત્રીજા 2 1, તો 6/2. તો એવી જ રીતના જો તમે અહીંયા જુઓ તો શું થાય છે? અહીંયાથી પણ તમે O1 O2 કાઢી નાખો, તો OO અને OO, એટલે ફરી પાછું અહીંયા તમારે જુઓ, આ બંને ક્રમચયો સરખા થઈ ગયા.
આ 2 પણ નીકળી જશે. તો OO અને OO KOBO KOBO એટલે આ બંને સરખા થઈ ગયા અને એવી રીતના આ બંને પણ સરખા થઈ જાય છે. તો આમાં પણ તમને 6 ને બદલે 3 જ મળે છે એટલે 6 ને બદલે 3 એટલે 2. હવે અહીંયા આ કેસમાં તમે આ O કાઢી નાખો છો, આ 2 O કાઢ્યા, અહીંથી 2 નીકળી ગયા, આ નીકળી ગયા, આ નીકળી ગયા. તો હવે તમે અહીંયા જોવા જશો તો OOKB અને OOBK એટલે આ બંને શું થયા? સરખા થયા. આ બંને તો કે ના OO અલગ અલગ સ્થાને છે, આ બંનેમાં OO આમ અલગ સ્થાને છે એટલે આ ચારે ચાર ભિન્ન જ છે. ફાઇન. તો આ 6 ને બદલે કેટલા બન્યા? 1 2 3 4 ને 5 જ બન્યા. તો આ તો એવું ના થયું, પણ એ આની સાથે બનાવશે. જુઓ હવે અહીંથી હું આ 2 ને રિમૂવ કરી નાખું, 2 નીકળી ગયા, O1 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 O1. તો જો આ બંને સરખા થઈ ગયા, રાઈટ. પછી OO અને BK જુઓ તો સોરી આઈ થિંક ના આ બંને સરખા નથી, સોરી માય મિસ્ટેક, કારણ કે આ બંને પણ સરખા નથી. શા માટે સરખા થાય? OO છે પણ અહીંયા KB છે ને અહીંયા BK છે, એવી રીતના અહીંયા KB છે ને અહીંયા BK છે એટલે આ પણ સરખા નહીં થાય, આ પણ સરખા નથી. તો મતલબ કે આ બધા ભિન્ન છે, આ પણ બધા ભિન્ન છે. પણ તમે અહીંયા જોઈ શકો OOKB અને OOKB આ બંને સરખા થઈ ગયા. આમ OOBK અને OOBK એટલે આ બંને સરખા થઈ ગયા. OBOK OBOK એટલે આ બંને સરખા થઈ ગયા. OBKO OBKO આ બંને સરખા થઈ ગયા. OKB OKBO એટલે આ બંને સરખા થઈ ગયા. અને OKOB OKOB એટલે આ બંને સરખા થઈ ગયા. તો આમ જોવા જાવ તો આ કુલ 12 હતા, એ 12 ને બદલે 1 2 3 4 આ 5 અને 6 આ 6 જ થઈ ગયા. તો 12 ને બદલે 6 એટલે આમ જોવા જાવ તો આ 6 ભાગ્યા 2 ને 6 ભાગ્યા 2 એટલે 12 ભાગ્યા 2, 12 ભાગ્યા 2 એટલે 6 જ થઈ ગયા, 3 ને 3. તો હવે આમ વાસ્તવમાં જોવા જાવ તો હવે આ બધા ભિન્ન ક્રમચયો થયા. તો કેટલા થયા? 6 ભાગ્યા 2 6 ભાગ્યા 2 6 ભાગ્યા 2 6 ભાગ્યા 2 એટલે કેટલી વખત? 4 વખત 6 ભાગ્યા 2 એટલે આ બેના 6 ચોક ને 24 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 12. તો હવે આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલને સરખાવીએ તો PINKમાં મને 24 મળતા હતા, જ્યારે BOOK બુકમાં મને કેટલા મળે છે? 12 મળે છે. એનાથી અડધા થઈ ગયા. તો એ અડધા ઉપર આપણે નથી, અડધા થઈ ગયા છે એને આપણે કોન્સન્ટ્રેટ કરવાને બદલે એવું જોઈએ કે કંઈક અલગ છે. કેટલા અલગ છે? તો કે કેવી રીતના આપણે ગણતરી કરી શકીએ? તો કે ધારો કે હું આવી રીતના તો ગણતરી કરી શકું, પણ દરેક એક્ઝામ્પલમાં આવી રીતના થોડા આપણે ગણતરી કરશું. આપણે સીધું આ સૂત્ર કેવી રીતના કંઈક આવે છે, આ કેમ 4P4 આવ્યું, એવું આ સૂત્ર કેમ બની શકે? તો કે બહુ સિમ્પલ છે. જુઓ હવે પહેલાં આ 12 કેવી રીતના આવશે આપણે ગણતરી? તો કે પહેલાં BOOK આના અક્ષરોને પહેલાં તો ભિન્ન જ છે એવું માની લો થોડી વાર માટે. જેમ આપણે O1 અને O2 લીધું હતું એવું લેવાને બદલે હવે માની લઈએ છીએ કે 1 2 3 અને 4 ચાર ભિન્ન વસ્તુઓ આપેલી છે, જેમાં OO સમાન છે પણ થોડી વાર માટે એને ભિન્ન સમજો. તો આ ચાર ભિન્ન વસ્તુઓ હોય તો આ ચારે ચાર વસ્તુઓને એકી સાથે લઈ અને એમનાથી બનતા ક્રમચયો કેટલા મળશે મને? 4P4 4P4 આટલા ક્રમચયો મળશે એટલે કે 24 મળશે. પણ એમાંથી OO આ જે બને છે એ એક જ છે એટલે આપણે એના માટેનો શબ્દ છે સમ સ્વરૂપ. તો અહીંયા 2O બે વસ્તુઓ એક જ પ્રકારની સમ સ્વરૂપ છે. કોણ? આ બે વસ્તુઓ એટલે કઈ? O અને O. આ બે વસ્તુઓ એક જ પ્રકારની સમ સ્વરૂપ છે. તો હવે આ O આ જ્યાં જ્યાં ગોઠવાશે, આ પહેલું અને બીજું
અથવા બીજું અને પહેલું, તો આ બંને ગોઠવણીને મારે સરખી જ ગણવી પડે. કારણ કે આપણે તો શરૂઆતમાં આપણે આ જે 24 આવે છે, આ 24 લીધા, એમાં આ ગોઠવણી એ ગણાઈ ગઈ છે ને આ ગોઠવણી ગણાઈ ગઈ છે. પણ વાસ્તવમાં તમે આને જોવા જાઓ ને તો આ આમ જ છે, બરાબર. આ ગોઠવણી ને આ ગોઠવણી તો સરખી જ છે. એટલે આપણે આજે ઓને હું અંદરો અંદર કેટલી રીતના ગોઠવી શકું, તો કે એને હું ગોઠવી શકું 2 ફેક્ટોરિયલ, એટલે કે 2 રીતે. તો ભાગ્યા 2 ફેક્ટોરિયલ, બરાબર. તો ઓની અંદરો અંદરની ગોઠવણી એ થાય 2p2 એટલે કે 2 ફેક્ટોરિયલ. તો હવે તમે આ જોવા જાઓ તો 4p4 એટલે 24 અને ભાગ્યા 2 ફેક્ટોરિયલ. તો હવે આને તમે એવી રીતના જોઈ શકો, તો કે પહેલાં તો BOOK, હવે હું અહીંથી ડાયરેક્ટ અહીંયા જાઉં છું આ ફોર્મ્યુલા પર. તો BOOK ને પહેલાં તો 4 અક્ષરો ભિન્ન છે એવું વિચારો, અને એમની ગોઠવણી કેટલી રીતના થઈ શકશે, તો કે 4 ફેક્ટોરિયલ રીતના. આ થયા 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ રીતના થઈ શકશે. અને હવે એમાં જે સમ સ્વરૂપ વસ્તુઓ છે એની અંદરો અંદરની ગોઠવણી, તો કે એ 2 ફેક્ટોરિયલ રીતે. તો 4 ભાગ્યા 2 ફેક્ટોરિયલ. આ ભાગાકાર કરવાથી તમને વાસ્તવિક કેટલા ભિન્ન ક્રમચયો છે એ મળી જાય છે, ભાગાકાર કરવાથી મળી જાય છે. તો આ પણ એક શું છે, ગણતરીનો એક મૂળભૂત સિદ્ધાંત છે આવો, જે આપણે આગળ શીખાતા કે એક કામ હું એમ રીતે કરી શકું, બીજું કામ એન રીતે કરી શકું. તો પહેલું કામ કર્યા પછી એને આનુષંગિક બીજું કામ, બંને એક કામ એક પછી એક એમ ગુણ્યા એન રીતે કરી શકાય. આ એક ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત હતો. એવો બીજો સિદ્ધાંત એ છે કે તમારી આગળ જુદી જુદી ગોઠવણીઓ હોય, એમાં જો રિપીટેશન આવતું હોય, જેમ કે આ રિપીટેશન થયું, આ અને આ રિપીટેશન છે, આ અને આ રિપીટેશન છે, સરખા આવતા હોય ક્રમચયો, તો એને તમારે જો કાઢવા હોય તો શું કરવું પડે, એનાથી ભાગવા પડે. કેટલા રિપીટેશન છે, તો કે આ ભાગમાં 1 2 3, તો મતલબ 3 જ મળે છે. તો કે કોનું કેટલાનું રિપીટેશન થાય છે, તો કે આ 2 એક સરખા છે, તો આ 2નું રિપીટેશન થયું. અહીંયા આ 2નું રિપીટેશન, અહીંયા 2નું. તો જેટલા રિપીટ થાય છે, જેટલી વસ્તુઓ રિપીટ થાય છે એટલાથી ભાગવા પડે. અને અહીંયા 2 વસ્તુથી રિપીટ થાય છે એટલે 2, પણ એને હું લખું છું 2 ફેક્ટોરિયલ, બરાબર. મતલબ કે જેટલી 2 અને 2 ફેક્ટોરિયલ બંને સરખું જ થાય છે. તો એના માટે હું એક એક્ઝામ્પલ આપું કે શા માટે ભાગવાથી આવું થઈ જાય છે, એને એક સમજીએ. એક ખેતર કે આમ જંગલ જેવો કોઈક એરિયા હતો, એમાં એક ભરવાડ ઘેટા ચારતો હતો. હવે ત્યાં એક કોઈક મેથેમેટિશિયન ગયો અને ભરવાડે એને કીધું કે ભાઈ આ મારી પાસે અમુક આ ઘેટા છે, હવે મને ગણતરી આવડતી નથી, મને આ ગણી દ્યો જોઈએ, કેટલા ઘેટાની કુલ કેટલી સંખ્યા છે એમ. એટલે પેલો મેથેમેટિશિયન હતો, એણે આમ નીચે આમ જોઈ અને એ કંઈક આમ ગણતરી કરવા માંડ્યો. 1 2 3 4 5 6 7 8 આમ નીચે જોઈને, જમીનમાં એકદમ બેસીને. પછી એણે જોયું ભાઈ કે આ તો 100 થયા. એટલે વાસ્તવમાં એણે શું કર્યું હતું, ઘેટા નહોતા ગણ્યા, એણે ઘેટાના પગ ગણ્યા હતા. એટલે ઘેટા ગણવા કરતાં આપણને ખબર છે, ઘેટા ગણવા કરતાં એના પગ ગણવા એ અઘરી વસ્તુ છે, પણ એમાં આપણે પડતા નથી. પણ એણે કરી શું નાખ્યું, ઘેટા ગણવાને બદલે એના પગ ગણી નાખ્યા કે ભાઈ આ તો 100 પગ થયા. એટલે ઓલાએ ભરવાડે પૂછ્યું કે તમે શું ગણો છો, તો કે મેં તો એના પગ ગણ્યા. તો ભરવાડ કે ના, મારે એના પગ નહીં, મારે તો શું જોઈએ, ઘેટાની સંખ્યા જોઈએ છે, ઘેટા કેટલા થાય છે, રાઈટ. તો પછી પહેલાં એ પૂછ્યું કે અચ્છા ઓકે, તો તમારા દરેક ઘેટાને કેટલા પગ છે, તો કે દરેક ઘેટાને 4 પગ છે. હવે એકેય ઘેટું એવું છે કે જેને 4 કરતાં ઓછા પગ હોય, એટલે કે કોઈનો પગ કપાઈ ગયો હોય અથવા કોઈ પ્રોબ્લેમ હોય, કે 3 જ પગ હોય કે 2 જ પગ હોય કે 1, કે તો કે ના ભાઈ એવું કોઈ ઘેટું નથી, બધાને 4 પગ છે. અને એકેય ઘેટું એવું નથી કે એને 5 પગ હોય, કોઈને વધારે પગ થઈ ગયો એવું નથી. તો એ એક નક્કી થયું કે ભાઈ દરેક ઘેટાને 4 પગ છે. અને હવે એને પગ ગણી નાખ્યા. તો હવે એને ઘેટા કેટલા છે એ કરવું હોય શું કરવું પડે, કુલ 100 પગ અને દરેક ઘેટાને 4 પગ, તો 100 ભાગ્યા 4 એટલે 25. તો આ 25 ઘેટા થયા. આ શું હતું, પગની સંખ્યા, અને પગની કુલ સંખ્યા, અને દરેક ઘેટાને આવેલા પગ બરાબર 25. મતલબ શું થયું, આ 4 વડે ભાગ્યા તો કેમ તમને ઘેટાની સંખ્યા કેમ મળી, કારણ કે 4 જે હતા ને 4
એ દરેક ઘેટા માટે એ 4 રિપીટ થતું હતું. શું? એ 4 પગ હતા. એ 4 પગની ઉપર એક ઘેટું હતું. 4 પગ માટે એક ઘેટું, બીજા 4 પગ માટે બીજું ઘેટું, ત્રીજા 4 પગ માટે ત્રીજું ઘેટું. તો આ જે 4 હતું ને એ રિપીટેશન હતું, પુનરાવર્તન હતું. તો આ પુનરાવર્તન જે કુલ સંખ્યાઓ હતી 100, એમાં 4 પુનરાવર્તન થતું હતું. 4ના પુનરાવર્તનને એક ઘેટું મળે, બીજા 4ના પુનરાવર્તનને બીજું ઘેટું મળે. તો મારે ઘેટા જોતા હોય તો શું કરવું પડે? જે પુનરાવર્તનની સંખ્યા છે ને એનાથી ભાગી નાખો. તો આ એક ગણતરીનો એક સિદ્ધાંત છે. તો 100 ભાગ્યા 4 એટલે એ મળ્યા મને 25. તો એવી જ રીતના અહીંયા પણ કંઈક એવું જ છે. તો કે આટલા મારી આગળ જે છે કુલ ક્રમચયો, ધારો કે હું O અને O એને અલગ અલગ ગણું છું, રાઈટ? તો મને કુલ કેટલા મળે છે? 24. પણ એમાંથી ખબર પડી કે ભાઈ આ બંને તો એક જ થઈ જાય છે, આ બંને એક જ છે, આ બંને એક છે, આ બંને એક, આ બંને એક, આ બંને એક, આ બંને એક, અને આ બંને ને આ બંને એક. તો બબ્બે સરખા થઈ જાય છે. અહીંયા 4 સરખા થઈ જતા હતા, ત્યાં બબ્બે સરખા થઈ જતા હતા. તો એ 2 એટલે અહીંયા ખરેખર શું છે? આ 2 શું છે? તો કે એ O અને O એની અંદરની ગોઠવણી છે, રાઈટ? તો જેનું પુનરાવર્તન થાય છે એની ગોઠવણીથી તમારે જે કુલ ક્રમચયો છે કે જેને તમે પહેલાં ભિન્ન છે એવું સમજીને શોધ્યા છે, એ કુલ ક્રમચયોને જે રિપીટેશન છે, જેનું પુનરાવર્તન થાય છે, એ સંખ્યાથી તમારે ભાગવાનું. બરાબર? તો હવે આ વસ્તુને આપણે પ્રમેયના સ્વરૂપમાં લખીએ તો કેવી રીતના લખી શકીએ આપણે? લેટ અસ સી. અચ્છા, ઓકે. ફરી હજુ પ્રમેયમાં સ્વરૂપમાં લખું એની પહેલાં આપણે આવી રીતના બધું લિસ્ટ કર્યા વગર 1-2 એક્ઝામ્પલ જોઈએ. ધારો કે ફોર એક્ઝામ્પલ NOON, નૂન શબ્દના ક્રમચયોની નૂન શબ્દથી બનતા, નૂન શબ્દના અક્ષરોથી બનતા કુલ ક્રમચયોની સંખ્યા કેટલી આ શોધવું છે. તો શરૂઆતમાં તો પહેલાં હું N, આ બંને સરખા છે, આ બંને પણ સરખા છે, તો એ બંનેને હું શું કરીશ? આજે અલગ અલગ જ ગણીશ. આ અલગ, આ અલગ, આ 4 અલગ છે, એટલે 4 અક્ષરો થયા. તો આ 4 અક્ષરોથી બનતા કુલ કેટલા ક્રમચયો મળશે? તો કે 4 ફેક્ટોરિયલ. એટલે કે આમ જોવા જઈએ તો 4p4 ફેક્ટોરિયલ. હવે આ બે n છે, આ બે n નો ઉપયોગ કરી અને એની અંદરોઅંદરની ગોઠવણી કેટલી રીતના કરી શકું? તો આ n છે એની અંદરોઅંદરની ગોઠવણી કેટલી થાય? તો કે 2n છે. તો આને હું આમ લખું છું, પહેલાં n, o, o અને n. આને થોડી વાર માટે ભિન્ન સમજીને ગોઠવણી કેટલી થશે? તો કે 4p4 એટલે કે 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. હવે આ n અને n ની આ એક પ્રકારની સમ સ્વરૂપ થઈ ને, એક પ્રકારના બે સમસ્વરૂપ એટલે કે સરખા. અને આ જે o છે એ બીજા પ્રકારના બે સમસ્વરૂપ. તો આ n અને n એને થોડી વાર માટે ધારો કે આ n1 અને n2 કહી દો, તો આની કેટલી ગોઠવણી મળે? એક n1 n2 અને બીજી n2 n1 એટલે બે ગોઠવણી મળી. બે એટલે કેવી રીતના? તો કે બે વસ્તુઓ હતી અને એને બે સ્થાનો પર ગોઠવવાના છે. તો આ સ્થાન બે રીતે ભરી શકું, આમાંથી કોઈ પણ એક, અને આ સ્થાન એક રીતે, એટલે 2 ગુણ્યા 1 એટલે કે 2 ફેક્ટોરિયલ. અથવા એને બીજી રીતના કહું તો 2p2. પણ એટલે આપણે ધારો કે એને ડાયરેક્ટ જ લખું તો આ હું ગોઠવી શકીશ 2 ફેક્ટોરિયલ રીતે. એવી જ રીતના આ પણ o માટે પણ 2 ફેક્ટોરિયલ રીતે. તો હવે આપણો જે નિયમ શું થયો? રિપીટેશન કોનું થશે? આ બે n અને n થી જે ક્રમચયો મળશે કેટલા? 2. એનું રિપીટેશન થશે અને આનું રિપીટેશન થશે. તો કુલ એને ભિન્ન સમજીને થોડી વાર માટે કરો છો એવા કુલ કેટલા થયા? તો કે 4 ફેક્ટોરિયલ. એવા કુલ કેટલા થયા? તો અહીંથી કુલ થયા 4 ફેક્ટોરિયલ. એમાં રિપીટેશનથી ભાગી નાખો
તો એવા રિપીટેશન 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે આ થયા 24/4 એટલે મને 6 ક્રમચયો મળશે. NOON શબ્દના 6 ક્રમચયો મળશે. એવી રીતના બીજો તમે કોઈ શબ્દ વિચારો, ધારો કે મેથેમેટિક્સ, MATHEMATICS મેથેમેટિક્સ. આ શબ્દથી બનતા કુલ ક્રમચયો કેટલા? તો કે પહેલાં તો કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો કે કુલ મને મળે છે 11 અક્ષરો છે, એટલે કે કુલ 11. કુલ એટલે કે બધાને ભિન્ન સમજીને કેટલા મળે છે મને? 11. રાઈટ. હવે એમાં એમ કેટલી વખત આવે છે? તો કે 1 2. એ કેટલી વખત આવે છે? 1 2. ટી કેટલી વખત આવે છે? 2 વખત. પછી એચ 1 વખત. ઈ એચ એક જ વખત છે, ઈ 1 વખત, આઈ 1 વખત, સી અને એસ એ પણ 1 વખત. એટલે કુલ 2 ને 2 4 ને 2 6 7 8 9 10 11. આ 11 મળી ગયા આપણને. તો હવે મારે મેથેમેટિક્સ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી અને જુદા જુદા ક્રમચયો બનાવવાના છે. તો કુલ કેટલા ક્રમચયો મળશે? તો નિયમ પ્રમાણે શું કરશો? પહેલાં તો બધા ભિન્ન સમજીને પહેલાં ગોઠવી નાખો એને. તો એને હું કેટલી રીતના ગોઠવી શકું? તો કે 11p11 રીતે, એટલે કે 11 ફેક્ટોરિયલ રીતે. રાઈટ. 11p11 એટલે કે 11 ફેક્ટોરિયલ થશે. આ આપણે ચર્ચા કરી હતી. NPN શું થાય? n ફેક્ટોરિયલ. હવે એમાં જે એમને આ એમ છે, એમ બંને સરખા જ છે. તો આને હું M1 કહી દઉં, આને M2 કહી દઉં. તો M1 M2 અને M2 M1. તો આ જે બંને સ્થાન ફેર કરો છો, દાખલા તરીકે M1 આ જ પરિસ્થિતિ છે, તો એક વખત આ એમને અહીંયા લઈ જાઓ અને આ એમને અહીંયા લઈ જાઓ, તો એ ક્રમચય અને આ ક્રમચય એ 11 ફેક્ટોરિયલમાં ગણાઈ ગયું, પણ વાસ્તવમાં એ સરખું જ છે. એટલે કે મારે હવે શું વિચારવાનું? એમની હું અંદરોઅંદરની ગોઠવણી કેટલી રીતના કરી શકું? તો કે એમને હું 2 છે એટલે એને 2 ફેક્ટોરિયલ રીતના કરી શકીશ. એવી જ રીતના એ 2 આવે છે તો એને 2 ફેક્ટોરિયલ રીતના કરી શકું. અને ટી પણ 2 છે તો એની ટીની પણ હું 2 ફેક્ટોરિયલ રીતે કરી શકું. અને બાકીના બધા HEICS આ બધા 1 છે તો એની 1 ફેક્ટોરિયલ રીતના કરી શકું. તો એ લખવાની જરૂર નથી. અને લખવું હોય તો એ લખી શકાય. સો લેટ અસ સી શું થાય છે. તો હું આ જે બાકીના જે છે H એને હું 1 ફેક્ટોરિયલ, E એના માટે પણ હું 1 ફેક્ટોરિયલ, I માટે પણ 1 ફેક્ટોરિયલ, C માટે પણ 1 ફેક્ટોરિયલ અને S માટે પણ 1 ફેક્ટોરિયલ. તો આવું કંઈક થયું. તો હવે કુલ કેટલી ગોઠવણીઓ થશે? કુલ ક્રમચયો તો કે 11 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય એમની ગોઠવણીઓના પ્રકાર તો કે 2 ફેક્ટોરિયલ, એની ગોઠવણીના 2 ફેક્ટોરિયલ, ટીની ગોઠવણીના 2 ફેક્ટોરિયલ, HEI અને CS આ બધીની ગોઠવણીના 1 ફેક્ટોરિયલ. કેટલા છે? 2 3 4 5. તો 5 વખત 1 ફેક્ટોરિયલ. તો આ શું છે? એમની ગોઠવણીના, આ છે એની, આ છે ટીની, આ છે HEI C અને S. તો આ બધાનો ગુણાકાર. તો હવે આને તમે જોવા જાઓ તો આપણને એટલી ખબર પડે કે આ 11 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ લખવા પડે. આ લખવાની જરૂર નથી કારણ કે 1 ફેક્ટોરિયલ 1 જ થાય છે. તો હવે આનો જે પણ કંઈ જવાબ આવે એટલે કે આ 11 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 દુ 4 દુ ને 8 થશે. તો આ તમારે આટલી રીતે 11 ફેક્ટોરિયલ ગણી શકો તમે. 11 ગુણ્યા 10 કરીને એમાં ભાગ્યા 8 કરશો એટલે કંઈક મળશે. હું અત્યારે ગણતરી નથી કરતો, મોટો નંબર થશે. પણ આ મેથેમેટિક્સ શબ્દના કુલ ક્રમચયો આટલા મળશે. તો અહીંયા ધ્યાન આપણે એ રાખીએ છીએ કે જેનું પુનરાવર્તન થાય છે એનાથી આપણે ડિવાઈડ કરી દઈએ છીએ. હવે આ બંને કેસમાં જોયું તો જે એક પ્રકારની અને આ બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ બબે જ હતી, પણ એવું જરૂર નથી કે બબે જ હોય. ધારો કે હું બીજું એક એક્ઝામ્પલ આપું કે જેમાં અલગ પણ હોઈ શકે. સો લેટ અસ સી એક વધારાનો એક્ઝામ્પલ જોઈએ હજી, અને પછી આપણે બંને થિયરમને સ્ટેટમેન્ટ આપીએ.
ધારો કે એસોસિએટ્સ આ શબ્દના બધા જ મૂળાક્ષરોથી બનતા કુલ ક્રમચયોની સંખ્યા મારે જોઈએ છે. તો કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. કુલ છે 10. તો કુલ મળ્યા મને, એટલે બધાને ભિન્ન સમજીને કુલ કેટલા મળે છે? 10. ક્લિયર? હવે એમાં એ કેટલી વખત આવે છે? 1 2 1 એ આવે છે 2 વખત. એસ કેટલી વખત? 1 2 અને 3 વખત. ઓ 1 વખત. પછી સી 1 વખત, આઈ 1 વખત અને ટી 1 વખત, ઈ 1 વખત. તો 3 ને 2 5 6 7 8 9 10 થઈ ગયા. તો આના કુલ ક્રમચયો કેટલા? તો કે કુલ કેટલા છે? 10. એટલે કે એને 10p10 રીતે ગોઠવી શકું. ડિવાઈડ બાય જેનું રિપીટેશન થાય છે એ કેટલી વખત આવે છે? એનું પુનરાવર્તન 2 વખત થાય છે. સમ સ્વરૂપની 2 વખત આવે છે. તો એના 2 ફેક્ટોરિયલ, કારણ કે હું એ 2 વસ્તુને 2 રીતના ગોઠવી શકીશ, એટલે 2 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકીશ. એસ 3 છે, 1 2 અને 3. તો આ એસને હું કેટલી રીતના ગોઠવી શકું? આ એસ આ 3 છે, તો થોડી વાર માટે S1 S2 અને S3 કહી દઉં. તો આ 3 એસને હું કેટલી રીતના ગોઠવી શકું? તો કે આ S1 S3 S2 S2 S1 S3 S2 S3 S1 S3 S1 S2 S3 S2 S1. આવી રીતના લખવાને બદલે આપણે આમે કરી શકતા હતા કે આ 3 જે S1 S2 ને S3 હતા એમાં 3 સ્થાન ઉપર ગોઠવવાના છે. તો પહેલા સ્થાન ઉપર આ 3 માંથી કોઈ પણ એક આવી શકે, એટલે પહેલું ખાનું હું 3 રીતે ભરી શકું. બીજા સ્થાન પર 2 માંથી બાકીનું જે વધ્યું એમાંથી કોઈ પણ એક આવી શકે, એટલે 2 રીતે અને 1 રીતે, એટલે કુલ 3 ફેક્ટોરિયલ. અથવા ત્રીજી રીત આ હતી કે 3 ભિન્ન વસ્તુઓ, આને થોડી વાર માટે આપણે ભિન્ન સમજીએ તો 3 ભિન્ન વસ્તુઓને 3 ખાલી સ્થાનોમાં ગોઠવવાના કુલ પ્રકારો 3p3, એટલે કે 3 ફેક્ટોરિયલ. અને 3 ફેક્ટોરિયલ એટલે 6. એટલે આ પણ કેટલા મળે છે? 6. એટલે કે 3 ફેક્ટોરિયલ. આ પણ થયા 6 અને આ પણ થયા 6. તો આ 2-3 રીતે તમે આમ જોઈ શકો છો. તો એસ માટેની અંદરોઅંદરની ગોઠવણી 3 ફેક્ટોરિયલ. પછી ઓ સી આઈ ટી ઈ બધા 1 ફેક્ટોરિયલ જ આવશે આની જેમ, પણ એ હવે લખવાની જરૂર નથી. તો 10p10 એટલે શું મળ્યા આપણને? 10 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ગુણ્યા 6. એટલે આનો જે પણ કંઈ જવાબ આવશે એટલી રીતે તમે એસોસિએટ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી અને ભિન્ન ક્રમચયો બનાવી શકશો. તો જુઓ, પહેલા પ્રમેયમાં તમે જે આ n વસ્તુઓ લીધી એ ઓલરેડી ભિન્ન હતી જ, બરાબર. બીજા પ્રમેયમાં પણ ભિન્ન જ હતી, પણ પહેલા અને બીજામાં ફરક શું હતો? પુનરાવર્તન સહિત, પુનરાવર્તન વગર. જ્યારે અહીંયા શું થાય છે? n વસ્તુઓ છે પણ એમાંથી બધી ભિન્ન નથી. અમુક વસ્તુઓ સમ સ્વરૂપની છે, રાઈટ. તો હવે આ વસ્તુને આપણે જે શીખા એને આપણે પ્રમેયના સ્વરૂપમાં લખી દઈએ. તો જ્યારે સમ સ્વરૂપ વસ્તુ એક જ હોય, એટલે કે જેમ કે હમણાં મેં બુક આના માટે ચર્ચા કરી, તો એમાં જે સમ સ્વરૂપ એક જ પ્રકારની હતી. જ્યારે એના પછીની ચર્ચા કરીએ આપણે નૂન, મેથેમેટિક્સ અને એસોસિએટ્સ, તો આમાં 2 વસ્તુઓ સમ સ્વરૂપની છે, એક O અને એક N. પછી મેથેમેટિક્સમાં 3 વસ્તુઓ સમ સ્વરૂપની આવતી હતી. આ એક પ્રકારની સમ સ્વરૂપ, બીજા પ્રકારની સમ સ્વરૂપ, ત્રીજા પ્રકારની સમ સ્વરૂપ. અને એસોસિએટ્સમાં 2 વસ્તુઓ સમ સ્વરૂપની આવતી હતી. પહેલા પ્રકારની સમ સ્વરૂપ, બીજા પ્રકારની સમ સ્વરૂપ. સમ સ્વરૂપની સંખ્યાઓ અલગ હતી. આમાં સરખી હતી, આમાં અલગ છે, આમાં પણ સરખી, આમાં એક જ હતી, આમાં 2 હતી અને સરખી હતી. તો આવા જુદા જુદા વિકલ્પો આવી શકે, પણ એનો રૂલ આ છે, પહેલાં બધાને ભિન્ન સમજીને ગોઠવી દો અને પછી જે સમ સ્વરૂપ છે એની અંદરોઅંદરની ગોઠવણી જે મળે છે એનાથી તમે એને ભાગી નાખો, રાઈટ. તો હવે આને આપણે પ્રમેયના સ્વરૂપમાં લખીએ. તો
પ્રમેય 3 આપેલી n ભિન્ન વસ્તુમાં p વસ્તુઓ સમસ્વરૂપની હોય અને બાકીની વસ્તુઓ ભિન્ન હોય તો બધી જ એટલે કે આ બધી જ n વસ્તુઓને એકી સાથે લઈ પુનરાવર્તન વગર, આ બુકમાં આ શબ્દ નથી વાપરો પુનરાવર્તન વગર, એટલે આપણે વાપરીએ છીએ કારણ કે પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન વગર એકી સાથે લઈ અને હું કાઉન્સમાં મૂકી દઉં પુનરાવર્તન વગર મળતા ક્રમચયોની સંખ્યા કેટલી થશે? તો કે પહેલાં n ને ગોઠવી દો. n ને હું કેટલી રીતના ગોઠવી શકું? npn એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં p સમસ્વરૂપ વસ્તુઓ છે સરખી, તો p ની અંદરોઅંદરની ગોઠવણી p ફેક્ટોરિયલ રીતે, તો n ફેક્ટોરિયલ છેદમાં p ફેક્ટોરિયલ થાય. કારણ કે હવે p વસ્તુઓ જ સમસ્વરૂપ છે, બાકીની બધી તો અલગ અલગ છે. એટલે આ બુક જેવો એક્ઝામ્પલ થયો, બુક BOOK, તો કુલ છે 4 એટલે અહીંયા n બરાબર મળ્યા 4 અને સમસ્વરૂપ કેટલી છે? p એટલે કે p બરાબર મળ્યા મને 2 અને બાકીની બધી ભિન્ન છે, તો કુલ ગોઠવણી 4 ફેક્ટોરિયલ એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં p ફેક્ટોરિયલ એટલે કે 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે 24 છેદમાં 2 એટલે કે 12, જે આપણે હમણાં ચર્ચા કરી હતી 12 મળતા હતા, રાઈટ. હવે પ્રમેય નંબર 4 જે મેથેમેટિક્સ એસોસિએટ્સ નૂન આના માટે, કે એમાં પણ શું હતું કે અમુક વસ્તુનું રિપીટેશન થતું હતું. તો આપેલ n ભિન્ન આપેલ મારા ભિન્ન શબ્દ ના લખો જોઈએ, માય મિસ્ટેક. આપેલ n વસ્તુઓમાં, કારણ કે જો બધી ભિન્ન હોય તો સમસ્વરૂપ કેમ મળે? આપેલ n વસ્તુઓમાં, તો આપેલ n વસ્તુઓમાં, હવે એમાં આપેલ n વસ્તુઓમાંથી એક, આપણે આમ લખીએ આપેલ n વસ્તુઓમાંથી એક પ્રકારની p1 સમસ્વરૂપ વસ્તુઓ છે, અથવા તો p1 એક પ્રકારની, આમાંથી p1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે, કોમા p2 બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે, એન્ડ સો ઓન. ચલો લખી જ નાખીએ, બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે, એન્ડ સો ઓન. pk એ કે પ્રકારની, કે એ કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. અને બાકીની જો હોય તો, હવે બાકીની હોય પણ ખરા અને ન પણ હોય. જેમ કે નૂન શબ્દ હતો તો એમાં ઓ એ p1 એક પ્રકારની, એટલે p1 બરાબર 2 એક પ્રકારની સમસ્વરૂપ હતી, અને n એટલે એ p2 એટલે p2 બરાબર પણ 2 બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. અને હવે બાકી કોઈ રહેતું જ નહોતું. પણ જ્યારે મેથેમેટિક્સમાં તો કે m a અને t, આ
P1 એટલે કે 2, P2 બરાબર 2 અને P3 બરાબર 2, M, A અને T. અને બાકીની તો કે બાકીના હતા C, I, S, E આવા બધા વધ્યા હતા, તો એ બાકીના હોય તો જે બાકી અને જે બાકીના જે છે અને બાકીની જો હોય તો હોય પણ ખરા અને ન પણ હોય. જો હોય તો ભિન્ન વસ્તુઓ હોય. અથવા ભિન્ન વસ્તુઓ અને બાકીની જો હોય તો ભિન્ન વસ્તુઓ છે. તો મળતા ક્રમચયોની સંખ્યા, તો મળતા એટલે કે તો આ બધી n વસ્તુઓને એકી સાથે લઈને તો બધી જ n વસ્તુઓને એકી સાથે લઈને, જો આ શબ્દ બુકના થિયરમાં નથી આપ્યો છે, બધી જ n વસ્તુઓને એકી સાથે લઈને, કારણ કે આપણે આ બધી જ જે આપી છે એ બધાને એકી સાથે જ લઈએ છીએ કે જેમાં અમુક સમસ્વરૂપ છે ને અમુક અલગ અલગ છે, બરાબર. તો આ બધી જ વસ્તુઓને એકી સાથે લઈને લઈ અને ફરી પાછું ચર્ચા તો કરવાની છે આપણે પુનરાવર્તન વગર મળતા ક્રમચયોની સંખ્યા કેટલી થશે? n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય સમસ્વરૂપ જે છે P1 ફેક્ટોરિયલ, P2 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન Pk ફેક્ટોરિયલ. તો આ સૂત્ર મળ્યું આપણને. તો આપણી આગળ અત્યાર સુધીમાં કુલ 4 પ્રમેય થયા. પહેલો પ્રમેય અને બીજા પ્રમેય વચ્ચે ફરક એટલો હતો કે n R વસ્તુઓ, n ભિન્ન વસ્તુઓ હતી, બંનેમાં R વસ્તુઓ એકી સાથે લઈ પુનરાવર્તન વગર અને પુનરાવર્તન સહિતની ગોઠવણી હતી. હવે અહીંયા પ્રમેય નંબર 3 અને 4 આમ જોવા જાવ તો પ્રમેય 4 જ છે, કારણ કે પ્રમેય 3 તો આનો પર્ટિક્યુલર કેસ થયો, કારણ કે હું અહીંયા P1, P2, Pk માં k બરાબર 1 લઈ લઉં એટલે ખાલી P1 જ મળશે અને P1 ને P કહી દઉં તો આ મળી ગયું. એટલે આ વ્યાપક સ્વરૂપ છે, આ એનો પર્ટિક્યુલર કેસ છે. તો આમાં શું છે, n વસ્તુઓ આપી છે, એમાંથી અમુક વસ્તુઓ સમસ્વરૂપની છે અને બધી જ વસ્તુઓને લઈ અને મારે ગોઠવણી કરવાની છે પણ પુનરાવર્તન વગર, રાઈટ. તો હવે આ 4 થિયરમ પરના આ 4 થિયરમ બરાબર તમે સમજી લો, યાદ રાખો અને શું ભેદ છે અને શું કહેવા માગે છે એક શબ્દ એ રાખો મગજમાં. બસ આના પરની હવે આખી બધી નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ બધી આના ઉપર છે. ઓકે, સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર અને અહીંથી આગળ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.